સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના કુલ 197 માછીમારો છેલ્લા 6 વર્ષથી પાકિસ્તાનની જેલમાં બંધ હોવાના મુદ્દે આજે માછીમારોના પરિવારજનોએ ગાંધીનગર સચિવાલય પહોંચ્યા હતા। માછીમારોના પરિવારોએ રાજ્ય સરકાર સમક્ષ પોતાની વેદના રજૂ કરી અને વહેલી તકે આ તમામ માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરવામાં આવે, કેન્દ્ર તથા રાજ્ય સ્તરે અસરકારક પગલાં લેવા વિનંતી કરી છે। આ મુદ્દે માછીમારોના પ્રતિનિધિમંડળે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પણ રજૂઆત કરી હતી। છેલ્લા 6 વર્ષથી તેઓ પાકિસ્તાનની વિવિધ જેલોમાં કેદ છે। આજે ગુજરાત સરકારને આવેદનપત્ર આપી સરકારને માછીમારોને મુક્ત કરાવવાની વિનંતી કરી। સાથે સાથે પીએમ મોદીને પણ માછીમારોએ વિનંતી કરી છે કે તેમના કોરોનાવાસ મુક્ત કરાવવા માટે વિનંતી કરી છે અને સાથે સાથે પીએમ મોદીને પણ માછીમારોને વિનંતી કરી છે કે તેમના કોરોના સમયથી જ પાકિસ્તાનમાં કેદ કરાયેલા માછીમારોને મુક્ત કરાવવામાં આવે અને તેમના પરિવારોને સોંપવામાં આવે। તેમના પરિવારજનો આજે પણ તેમની વાપસીની રાહ જોઈ રહ્યા છે। મારું નામ ભરતભાઈ વાઘજીભાઈ કામડિયા। હું ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના રાજપરા બંદર ગામમાં અત્યારે સરપંચ છું અને અમારે જલકન્યા મત્સ્ય ઉદ્યોગ સેવા સહકારી મંડળી ચાલે છે। માછીમારોના વિકાસ અને ઉત્થાન માટે કામ કરીએ છીએ। અમે આજે હર્ષભાઈ સંઘવી અને જીતુભાઈ વાઘાણીને મળવા માટે આવ્યા છે, રજૂઆત કરવા માટે કે અમારા 197 માછીમારો પાકિસ્તાન જેલમાં હાલમાં છે અને એને મુક્ત કરાવે એટલા માટે અમે એમને વિનંતી કરીએ છીએ। આના પહેલાં 558 જેટલા માછીમારો હતા, પણ ધીરે ધીરે ભારત સરકારે છોડી અને હાલમાં એટલા રહ્યા છે। તો ભારત સરકારને અમારી વિનંતી છે કે પાકિસ્તાન હારે સંબંધ સુધારી અને અમારા માછીમારોને વહેલી તકે છોડાવે એવી અમારી વિનંતી છે। હાલમાં તે આયાત નિકાસ ચાલુ છે, તો વહેલી તકે માછીમારોને પણ છોડાવે એવી મારી વિનંતી છે। કેટલા માછીમારો છે? 6 વર્ષથી છે માછીમારો અને હાલમાં 197 માછીમારો છે। છેલ્લે હમણાં 8/11 એક બોટ પકડાણી, તે થઈને 197 માછીમારો પાકિસ્તાન જેલમાં છે અત્યારે હાલ। અગાઉ તમે કોઈ રજૂઆત કરી? અગાઉ અમે જયશંકર વિદેશ મંત્રીને કરી હતી, પરસોત્તમભાઈ રૂપાલાને કરી હતી, પરસોત્તમભાઈ સોલંકીને કરી હતી અને આજે અમે હર્ષભાઈ સંઘવી અને જીતુભાઈ વાઘાણીને ખાસ મળવા માટે આવ્યા છે આ બાબતે। આપના પરિવારમાંથી કોણ છે ત્યાં પાકિસ્તાન? મારો દીકરો છે 5 વર્ષ। મારા દીકરાની માનસિક બીમારી છે। મારા દીકરાને કંઈ ચીઠી આવતી નથી, આવતી નથી। અમારે આખું પગું રજા। મારો દીકરો કામનારો એક જ હતો, તો પાકિસ્તાનની જેલમાં છે। તો તમે મોટા મોટા પાસ થયો અમારા વિનંતી કરો। કેટલા ટાઈમથી જેલમાં છે? 5 વર્ષ થયા। કોઈને રજૂઆત કરી આ મુદ્દે? અમે તો આ બધીમાં આમ આવીએ, અમને કઈ અભણ છે, અમને કઈ ખબર પડે નહીં। અમે તમારી કઈ માંગ શું છે હવે? તમારી માંગ શું છે હવે? અમારે બીમારી છે, મારા છોકરાની માનસિક બીમારી છે, દવા ચાલુ છે 5 વર્ષ। કોઈ સરકારને અમે એટલી વિનંતી કરી કે અમારા દીકરાને અમને ઝટ છોડાવો। અમારે ખાવા પીવામાં અમારે હાથ પગું રહી ગયા। અમારે કોઈ કામનારું નથી મારા દીકરા માટે। મારા